બીએસસી ને બીએસસી જી ની હા બીએસસી ની વાત કરીએ તો આજે તો ખાસો 5.5% પડ્યો છે. અને આમાં એક બે પોઈન્ટ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે બીએસસી હમણાં હાલ પૂરતું જે વધ્યું હતું છેલ્લા એક બે મહિનાથી ખાસો સ્ટોક હતો. એક વન ઓફ ધ મેઇન રીઝન હતો કે એનએસસી નો આઈપીઓ આવી રહ્યો છે. અને તમે અનલિસ્ટેડ માર્કેટમાં જાઓ ને તો એનએસસી આઈપીઓ નો 4 લાખ 5 લાખ કરોડનું પ્રીમિયમ એટલે એટલું કેપિટલાઇઝેશન બોલતું હતું. પણ જે લાસ્ટ એચડીબી ફાઇનાન્શિયલ આવ્યું, જે એચડીએફસી ની જે સબસિડી લોન્ચ થઈ, એ ઓલમોસ્ટ અનલિસ્ટેડ કરતા 40% નીચે આવ્યું પ્રાઇસ બેન્ડ. તો બધાને હવે ડર છે કે આ એનએસસી નો પણ આઈપીઓ શું આનાથી નીચે બેન્ડ નો આવશે. અગર એ આવશે તો બીએસસી, કેમ કે હવે એક ટાઈપનું કોરિલેશન કે એનએસસી આટલા લાખ કરોડનું છે તો બીએસસી તો આટલું થઈ શકે ને, તો એ કોરિલેશનમાં પણ થોડું સેન્ટિમેન્ટ કહેવાય ને ડાઉન ટ્રેન્ડ આવ્યું ને એના લીધે પણ એક ફોલ હતો. ને પ્લસ આજે જે જેનનું જે થયું એના લીધે પણ આપણે ઇફેક્ટ આવી રહ્યા છે કે હવે એ ખબર નથી એ લોકોનું વોલ્યુમ કેટલું છે, એ તો આપણે પછી જ ખબર પડશે. અને એ લોકો કયા બ્રોકર થ્રુ કરતા હતા, પણ એની ઇમ્પેક્ટ પણ અગર આપણે જોઈએ તો આ સ્ટોકમાં આવી રહી છે. આ સ્ટોક ઓલમોસ્ટ નિયર ટુ હાઈ છે, ખાલી 10-12% ડાઉન છે. બધા પ્રોસ્પેક્ટ સારા છે. અગર આપણે વાત કરીએ એફએનઓ, એ બધાનું પણ વોલ્યુમ વધવાનું છે. નેક્સ્ટ 10-15માં માર્કેટ વધશે તો બીએસસી એનએસસી બે વધશે. પણ વેલ્યુએશનમાં થોડું અહીંયા તમારે ધ્યાન રાખવા જેવું છે. મારું અગર સજેશન હશે ને તો આઈ થિંક એક મહિનામાં એનએસસી નો આઈપીઓ આવી રહ્યો છે, વેટ કરી લો. કેમ કે ત્યાં અનલિસ્ટેડ માર્કેટમાં જો પ્રોબ્લેમ થશે ને એનએસસી આઈપીઓ થોડું નીચેના લેવલ આઈપીઓ બેન્ડ આવશે તો બીએસસી અહીંયાથી નીચે ઓર જઈ શકે છે.